તો બીજી તરફ કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરનું મોટું નિવેદન કે દૂધસાગર ડેરીની ચૂંટણી અંગે મોટો આક્ષેપ તેમણે કર્યો છે। ડેરીની ચૂંટણીમાં મતો ખરીદવામાં આવ્યા છે। ડેરી પ્રમુખ મંડળીના મત ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ તેમના તરફથી કરવામાં આવ્યા। 5 લાખમાં ખરીદી ચૂંટણી બહિષ્કાર કરવાનો પ્રયાસ। દૂધ ભરાવનારામાં ઠાકોર સમાજના સૌથી વધુ રૂપિયાની લાલચ આપવામાં આવી રહ્યા હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મંડળીએ 4 અને 5 લાખ આપી મનગમતા માણસોનો ઠરાવ કરાવે છે। બીજા માણસોના ફોર્મ સહી ન કરવા દબાણ કરે છે। આવા પ્રકારનું તેમનું નિવેદન છે। એક તરફી ડિરેક્ટરો થાય એમાં અમારો વાંધો નહીં, અમારા સમાજના ડિરેક્ટર હોય તો સમાજને લાભ, ઠાકોર સમાજના દીકરા દીકરીને નોકરી મળી શકે। મહેસાણાના શંકરપુરમાં આયોજિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે। दूध भरावनार ये ठाकोर समाजना सौथी वधारे ग्राहको छे। गामड़ा पण ठाकोर समाजना छे, पण पैसानी लालच आपी दर मंडळीए हूँ मानु त्यां सुधी मने जे वात मळी छे त्यां सुधी 3 ने 4 ने 5 लाख रुपया आपी अने एमना मनगमता माणसोनो ठराव करावडावी अने बीजा माणसोना फॉर्म भरवामां पण सही नहीं करवानी हूँ सरकारनुं दबाण ऊभुं करी अने एक तरफी जे डेरीनी चूंटणी थई छे एनी साथे एमनो वांधो हतो। એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં કેવા કે આપણા સમાજના 1 2 કે 4 5 ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક તો નોકરી કરતા હોય એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી। મતો ખરીદ્યા છે। એક ડેરીના એક મંત્રી કે પ્રમુખને મત જેનું ઠરાવમાં નામ આવ્યું છે એવાને એવા લોકોને 5 લાખ રૂપિયા આપી મત ખરીદવાનો કાર્યક્રમ કરી અને એમને બિનહરીફ કરવાનો પ્રયત્ન કર્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ। જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદન મુદ્દે ગેનીબેને બચાવ કર્યો। કહ્યું કે જિગ્નેશભાઈનો કહેવાનો અર્થ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહીની માંગ હતી। ડ્રગ્સ, એમડી, ગુટકા, ગાંજો, દારૂ વેચવાવાળા બેફામ બન્યા છે। વાવથરા જિલ્લો ડ્રગ્સનો જિલ્લો બની ગયો છે એવો પણ તેમણે દાવો કર્યો। વધુમાં તેમણે કહ્યું કે એક વખત એમડીના રવાડે ચડેલો યુવાન આર્થિક રીતે પહોંચી ન વળે એટલે ગુનાઓના રવાડે ચડે અને વાત આત્મહત્યા સુધી પહોંચે। આ પ્રકારના દૂષણો અટકે એટલે પોલીસમાં રજૂઆત કરવી પડે છે। જિગ્નેશભાઈના કહેવાનો જે કઈ અર્થ હતો એટલો કે તમે ડ્રગ્સ વેચવાવાળા, એમડી વેચવાવાળા, ગુટકાઓ વેચવાવાળા, ગાંજો વેચવાવાળા અને દારૂઓ વેચવાવાળા એ જ્યારે બુટલેગરો એ બેફામ થઈને જ્યારે મહિલાઓ આવીને એમ કે અમારા દીકરાઓ હવે સુસાઇડમાં આવ્યા છે। આજે વાવથરા નવો જિલ્લો બન્યો પણ એ ડ્રગ્સનો જિલ્લો બન્યો છે અને ડ્રગ્સને એમડીનો જ્યારે જિલ્લો બન્યો હોય ત્યારે એક વખત એમડીના રવાડે ચડેલો કોઈ પણ યુવાન કે આર્થિક રીતે પહોંચી ના વળે એટલે ઘરમાં ચોરીઓ કરે, ઝઘડાઓ થાય અને પછી બધી રીતે ના પહોંચી વળે તો સુસાઇડ કરે। આવી અનેક ઘટનાઓ જ્યારે અમારી સામે આવ્યા છે ત્યારે એ ચિંતાનો વિષય છે અને એના માટે કરીને પોલીસ તંત્રને કહેવું પડતું હોય તો એમાં એક ધારાસભ્ય તરીકે અને વિપક્ષ તરીકે લોકોનો અવાજ એટલા સુધી પહોંચાડવો અમારી ફરજ છે। મગફળી ખરીદી અંગે જીતુ વાઘાણીનું નિવેદન। 1.22 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ। 2.76 લાખથી વધુ મેટ્રિક જથ્થાની ખરીદી કરાઈ છે। મગફળી, મગ અને સોયાબીનની ખરીદી કરવામાં આવી। રાજ્યના 284 ખરીદ કેન્દ્રો પરથી આ ખરીદી કરવામાં આવી। 100.84 કરોડનું ચૂકવણું પણ કરી દેવાયું છે। ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે। $1.22 લાખ ખેડૂતો પાસેથી કુલ 2,002.27 કરોડ મૂલ્યની 2,76,982 મેટ્રિક ટન જથ્થાની ખરીદી એ થઈ ચૂકી છે, જેમાં મગફળી, મગ, અડદ, સોયાબીનનો સમાવેશ થાય છે। કુલ 100.84 કરોડ ખેડૂતોને ચૂકવણું પણ એમના ખાતામાં ડાયરેક્ટ એ થઈ ચૂક્યું છે। આગળ વાત કરી ગીર સોમનાથની। અહીં સૂત્રાપાડામાં ખાતર માટે ખેડૂતોની પડાપડી। ટીમડી ગામમાં ખાતર લેવા માટે ખેડૂતોની કતારો લાગી। ખાતરની ગાડી આવતા ખેડૂતો ઉમટી પડ્યા હતા। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી છે। ઘઉં, બાજરી સહિતના પાકમાં ખાતરની જરૂરિયાત છે ત્યારે સમયસર ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।
યુરિયા લેવા હાટું ખેડૂતો આવ્યા છે અને અમે 4 ઠેલી યુરિયા આપીએ છીએ પ્રતિ ખેડૂત. શોર્ટેજ જેવું અત્યારે કશું છે નહીં. ખેડૂત આગતનું આયોજન કરીને ખાતર લેવા ગયા. આપણે આ સેન્ટર ઉપર આજુબાજુના 3 તાલુકા લાગે છે, તાલાળા, સૂત્રાપાડા અને કોડીનાર. સેન્ટરમાં આપણો ડેપો હોવાથી 3 તાલુકાના ખેડૂત આવે છે. એના હિસાબે ખેડૂત જાજા દેખાય છે. પાક વાયા એના માટે જરૂર પડે અને સવારના લાઈનમાં છે 2 ખેડ ડકો જો લાઈન નીકળી નાખીને પાછા લાઈનમાં ઊભા આધાર નહીં મળે તો હવે શું કરે